પાટણ આપણે અહીંયા વરસાદ ચાલુ છે અને જો આપણી ભેહો મસ્ત ખાય છે અને આપણે છત્રી લઈને આવી ગયા ભેહું આગળ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં. સ્વાગત છે ફરી નવા બ્લોગમાં. આજની બ્લોગની શરૂઆત જો વરસાદથી કરી છે આપણે. અમારો વરસાદ પડી ગયો છે. જોઈ લે આ સાઈડમાં આપણી વખાર કાંઈ વર્યું છે. સમજો ભેહું પણ ઉતામળી છે એને કંઈક ખાણ દઈ દઈ. આપણે લોહીકા બધા ભરાઈ ગયા જે ઉતામળા થાય કાપડમાં હવે એને દઈ દઈ. ભેહું મસ્ત દોઈ લીધી છે. જો બધી ભેહું બી છે. આજે સારો મોટો વરસાદ પડી ગયો મસ્તીનો. આજ જો 1 તારીખે 8મા મહિનાની 1 તારીખે જો વરસાદ મસ્ત પડી ગયો. તો હાલો મસ્ત હવે ખાણ દઈ દે. ચાલો ફાઇનલી મિત્રો જો મસ્ત આપણે બધા જો ખડેલા નાખી દીધું છે ઝીણકાનું. નાના માલને બધાને નાખાઈ ગયું છે અને આપણે મસ્ત હવે આપણા 2 ઝીણકા ભાઈ ગયા છે ભરવા ભૂકો. આપણે મસ્ત અહીંયા જો ઝીણકા માલને બધે નાખી દીધું. આપણા માલને પણ દેવાઈ ગયો છે અને જો પણ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. હવે વરસાદ ચાલુ હોય ને ભૂકો નાખવો. ચાલો કાંઈ નાખી દે ભરી લે એટલે તમે જોડા નહીં રહે કન્ટિન્યુ આપણા બ્લોગમાં. પાટણ આપણે અહીંયા વરસાદ ચાલુ છે અને જો આપણી ભેહો મસ્ત ખાય છે અને આપણે છત્રી લઈને આવી ગયા ભેહું આગળ. બાયણે કાંટા એમ નથી કે કેમ કે ફોન આપણો વોટરપ્રૂફ નથી. જો ભેહું મસ્તીની કેવી ખાય. ચાલુ વરસાદમાં જો ભેહુંને ખાવાની મજા હોય કે અલગ જ હોય. અને આપણે આગળ જઈએ કેમ કે આપણી ભેહું વીડીમાં ન વહી જાય, ધ્યાન રાખવી પડે. જોઈ લે બધી મસ્ત બધી ખાય. જો આપણો પાડો અહીંયા ઊભો હોય લીમડાના હેઠ વરસાદ ના પડે એટલે. જો આ બધી ભેહું ખાય છે. આપણે નાખ્યો ને આપણી પાસે એની આટાને ગમાણું આપણો માલ છે એટલે ગામણું નથી બનાવી. બાકી ભેહુંને ખાવાની ચોમામાં વરસાદની મજા જ અલગ હોય. લે કેમ બાકી ઊભી છે ને આપણે પણ છત્રી લઈને આવી ગયા છે ધ્યાન રાખવા. જ્યાં ઉપર ચડે ને ભેહું એના નીચે રાખવાને અહીંયાથી આપણી બોર્ડર લાગી જાય વીડીની. જો તમને બતાવી દઉં. જો અહીંયાથી પાળો મારેલો છે. આથી ઉપર વીડી, આથી નીચે આપણો નેહડો લાગી જાય અને સહેલું આપણું ઝૂંપડા આમથી પછી વીડી લાગી જાય. જોઈ શકો છત્રી કાગડો ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ ખાસ. જો આપણી ભેહું મસ્ત ખાય અને વરસાદથી ચાલુ હોય ઝરમર. ચાલો બન્યા રહીજો કન્ટિન્યુ વ્લોગમાં. અને આજનો વ્લોગ છે કંઈક અલગ વરસાદનો હોય એટલે છત્રી લઈને આપણે ઊભી ગયા અટાણે. ભેહુંની ખાય ધ્યાન રાખવાનું હોય ને વીડી મળી જાય. તો હાલો વ્લોગમાં બન્યા રહીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણા વ્લોગ જોતા રહીજો. તો ફાઇનલી મિત્રો જો આપણી ભેહુંને પૂરી મૂકી વાડામાં. અને એક અપલાખની ભેહે જો ભેહ વાયડી બહુ છે ભેહુંને મારતી હોય બાંધેલા વાડામાં. અને બાંધ મૂકી લીમડે 11 વાગ્યા અને હવે આપણે છૂટા થઈ ગયા અહીં. હવે જઈ ઘરે અને મસ્ત જો ભીજાઈ ગયા અહીં તો કપડાં બપડા ચેન્જ કરી નાખીએ. હે જો ભેહું બધું ઊભી ગઈ પડે. હવે કપડાં બપડા ચેન્જ કરીને બપોર સાંજે ઠેઠ ટાણે નહીં સાંજે બદલાવી. અને જોઈ લ્યો મસ્ત જો વરસાદ આવી ગયો હે. પણ આ નદી ના ગઈ એટલી ખોટ રહી ગઈ. બાકી બીજો વરસાદ ભારી થઈ ગયો ખડ જેવો તો બાકી ને જો વાવેતર થઈ ગયા એને પણ જોરદાર લાભ થઈ ગયો. અને જોઈ લો આજનો નજારો 1 તારીખે આપણા ઘર નાવડા વેડો હે. જોઈ લો સામે માહિયા રોયનો એ ધીમ વેહો રાખી છે. હાલો મસ્ત ઘરે પહોંચી ગયા. વ્લોગ બંધ કરી વાળી કે હું આદરી
ફાઇનલી મિત્રો 8 વાગ્યા છે ને આપણે હવે જાઉં રિક્ષા ભરવા ભૂકાની અને જો લેવા હું બધી આવી ગઈ વાડેથી વાડા પૂરી હતી અહીંયાથી નીકળાવીને આવી ગઈ અહીંયા ઘરે જો હવે અહીંયા બેઠી અહીંયા વર્તવાનું જોઈ વરસાદ જેવું થઈ ગયું અટાણે પાછો આવીએ મસ્ત લોકેશન થઈ ગયું એક નંબર આપણી ભેગો કેમ ઊભી ચાલો આપણે જઈએ કંઈ પરીક્ષા કરવા પહેલાં આપણે ફોનનો કવર લઈ લઈએ મિત્રો આપણી અડધી કલાકની મહેનત છે જોઈ લ્યો રિક્ષા ભરી 8 ભારી હમાવી એમાં 3 ભારી હમાઈ નહીં 8 ભારી આ મોટી 8 ભારી હમાવી જોઈ લ્યો કેવી છે બાકી ખડકી એમ ને એના માટે એક સબસ્ક્રાઈબ બનાવ્યો જોઈ લ્યો હજી આમાં 2 ભારી હમાવીને તો હમાવી દઉં પણ હવે નથી હમાવી કેમ કે ઉપર વરસાદ ચાલુ થઈ ગયો ફરી પછી ખાઈ નહીં લઈએ ના આમાં 10 ભારી હમાવી લઉં એમ ખડકી બાકી હાલો હવે કાગળિયો ઢાંકી મૂકીએ વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે પણ પરસેવા થઈ ગયો આપણે વરસાદ ન નડ્યો પણ પરસેવો થઈ ગયો ગરમી તમને હાથ બતાવી જોઈ લે આપણા હાથ બીજો બતાવો જોઈ લો હે ને દોડ થઈ ગયા હે ભારી એક નાખીને વરી ઉપર ચડું ખડકવી પાછી અહીંયા ભરી પાછી ભરવી પાછી ઉપર ચડીને ખડકવી કચરવી જો લે બાકી ભરી એના માટે સબસ્ક્રાઈબ બને અને શેર કરી નાખો આપણા યુટ્યુબમાં વ્લોગ જોતા રહ્યો